જય ગુરુદેવ, જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ, જય ગુરુદેવ. બોલો બોલો, કેમ છો? આનંદમાં? બસ આનંદમાં બાપુ. મંદિરે બેઠા 7-8 જણા, હા અને બધાનો મત છે કે રમતા જોગી આજા નગરમાં હા ગોરખનાથની વાણી છે. હા. એના પર થોડી સમજણ આપો ને. રમતા જોગી આયા નગર મેં, હા ગોરખનાથની. હા, ગોરખનાથની વાણી છે. તમે બધા પણ જાગૃત થઈ ગયા છો ને? હા, 7-8 માણસો છે, બધાને કે વાણી બાપુ અગર સાંભળવી. મેં કીધું હાલો સાંભળીએ આપણે. સારું, તો છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો. ભલે ભલે. રમતા જોગી આયા નગર में, રમતા જોગી આયા હોજી. જળ કેરી માછલી જળમાં વિયાણી, અધર ઈંડા જમાયા હોજી. બરાબર. ઈંડામાં સીંડા વિના ચેતન કેસે આયા, રમતા જોગી આયા. બરાબર. તો હવે રમતા જોગી કીધું છે. રમતા જોગી એ જ આત્મા. આયા નગર મેં, જેમ એક મોટું નગર હોય એમ ધરતી, આકાશ, વાયુ, જળ અને અગ્નિ 5 તત્વથી બનેલું આપણી આ દેહરૂપી નગર, કાયારૂપી નગરી, શરીરરૂપી નગર. આની અંદર આ આત્મરૂપી જોગી આવ્યો. બરાબર. તો નગરમાં પ્રવેશ કરવા માટે ક્યાંકથી જવું જ પડે ને. કોઈ દ્વાર તો હોય ને, કોઈ નગર હોય બાયણે, અને આપણે નગરની અંદર જવું હોય તો કોઈ દ્વાર તો હોય ને. બરાબર. તો અહીં ગુરુ ગોરખનાથની આ વાણી છે, અને ગુરુ ગોરખનાથના ગુરુ મચ્છેન્દ્રનાથ એ સ્વયં કહી રહ્યા છે કે સુષુમ્ણા નાડીથી આ જીવાત્માએ પ્રવેશ કર્યો છે, અને 10મા દ્વારમાં બ્રહ્મરંધ્રમાં એને પોતાનું ઘર બનાવ્યું, મુકામ બનાવ્યું. બરાબર. અહીં જળ કેરી મચ્છિયા જળમાં વિયાણી, ઈંડા એના અધર જમાયા. બરાબર. અધર મતલબ, અધર એટલે ધરતી ઉપર નહીં અને આસમાન ઉપર પણ નહીં, બેની વચમાં. મતલબ શરીરની અંદર અધર, જ્યાં શરીરને ક્યાંય ટચ ન થતું હોય એનું ઈંડું. બરાબર. તો જળ કેરી મચ્છિયા. હવે ભગત બધા ધ્યાનથી સાંભળજો. જળ કેરી મચ્છિયા તો પિતાની જનને ઇન્દ્રિયની અંદર શુક્રરૂપી જળ છે, જેનો રંગ સફેદ છે, અને માતાની અંદર જનને ઇન્દ્રિયમાં પણ રજ છે, જેનો રંગ લાલ છે, અને ત્યાં પણ જળ છે. બરાબર. તો જેમ ભગને અંદર લાલ રંગરૂપી જળ છે, આ એક કુદરતની એવી કરામત છે કે આને જાણવું અતિ ગહન બાબત છે. આમાં તો વિજ્ઞાનો પણ થાકી ગયા છે, કારણ કે વિજ્ઞાનો પણ 4 તત્વો ઉપર હાલે છે: ધરતી તત્વ, અગ્નિ તત્વ, વાયુ તત્વ અને જળ તત્વ. અત્યાર સુધીમાં વિજ્ઞાન લોકોએ પણ આ 4 તત્વો પર જ રિસર્ચ કરેલું છે, કહેવાનો અર્થ સંશોધન કરેલું છે. બરાબર. મારો થોડોક અવાજ ડલ થઈ ગયો છે. તો આ રીતે ધ્યાન દેજો જરા. બરાબર. એક દૃષ્ટાંત લઈએ આપણે. જેવી રીતે ગામડાઓમાં ડંકી આવતી, ડંકી પહેલાં તમને ખબર હોય તો,
અત્યારે પણ ઘણા ગામડાઓમાં હોય છે. ધરતીમાં એક હોલ પાડવામાં આવે છે. 100 ફૂટ, 200 ફૂટ, 500 ફૂટ, જ્યાં સુધી પાણી ના આવે એટલો હોલ પાડવામાં આવે છે. બરાબર. એમાં પાઇપ જવા દે છે. એની અંદર એક પછી સળિયો જવા દે. સળિયામાં જે સળિયો હોય પાતળો, એમાં એકદમ સળિયાની નીચે એક વાયસર આપવામાં આવ્યું હોય છે. વાયસર. પછી એ સળિયાની સાથે એક હેન્ડલ જોઈન્ટ કરવામાં આવે છે બાયણે, અને ડંકીને બહાર ફિટ કરવામાં આવે છે, અને એક પાણી આવવાનું નળ ટાઈપનું મૂકેલું હોય છે. બરાબર. હવે એ હાથો જે છે, ડંકીનો હાથો, એને આપણે ઊંચા નીચો કરીએ એટલે એ સળિયો ઊંચા નીચો થતો હોય, જે પાઇપની અંદર હોય છે સળિયો. બરાબર. એ સળિયો ઊંચા નીચો થાય એટલે સળિયાના નીચેના ભાગમાં એકદમ સળિયામાં વાયસર આપેલું હોય છે. એ વાયસરની અંદર હવા પમ્પિંગ થાય છે, હવા ભરાય છે. હવા ભરાય એટલે એ હવા, એ વાયુ એ તળિયેથી પાણી ખેંચી અને ઉપર તરફ જ્યાં નલકા જેવું આપેલું ત્યાંથી બહાર નીકળવા માંડે છે. હાથો આપણે ઉપર નીચે કરીએ ત્યારે. બરાબર. તો આ જ રીતે સમજવાનું છે. જેવી રીતે કોઈ પણ નર અને માદાની અંદર કામાગ્નિ જ્યારે પ્રગટ થાય છે, બરાબર, ત્યારે જે ક્રિયા થતી હોય છે, બરાબર, જેમ આપણે હાથો હલાવીએ એમ ક્રિયા થતી હોય, સમજો છો ને કોડવડ ભાષામાં. તો ક્રિયા થતી હોય છે ત્યારે પુરુષમાં જનની ઇન્દ્રિયમાં આગળ વાયસર આવે. જોજો તમે, જેને અમુક ધર્મના લોકો કટિંગ કરી નાખે છે, અડધું કટિંગ કરી નાખે, અડધું રાખે છે. એ વાયસરમાં હવા ભરાય છે. વાયસર જે જનનેન્દ્રિય અંદર બહાર થાય એટલે હવા ભરાય. જેવી રીતે આપણે હાથાને ઉપર નીચે કરીએ એટલે પેલો સળિયો જે પાઇપની અંદર છે એ ઉપર નીચે થયા રાખે એટલે હવા ભરાય, પ્રેશર. બરાબર. પછી પ્રેશર ભરાય એટલે જેવી રીતે પાણી ઉપર આવે છે વાયુના જરીએ, એવી જ રીતના જનની ઇન્દ્રિયની અંદર એક ગુપ્ત બારી છે. એ જે ગુપ્ત બારી છે એ ખુલે છે. નરમાં પણ ખુલે અને નારીમાં પણ ખુલે. કારણ કે નર નારીમાં મૂત્ર લાઈન જુદી છે અને રજ અને શુક્ર લાઈન જુદી હોય છે. બરાબર. આ બધાને ખબર પડે. મૂત્ર લાઈન જુદી છે અને શુક્ર લાઈન જુદી છે. કામાગ્નિ પ્રગટ થાય ત્યારે શુક્ર લાઈન ખુલે છે, નારીમાં રજ લાઈન ખુલે છે. બરાબર. હવે આ રીતે સમય ક્રિયાનો પૂરો થાય એટલે એ શુક્ર પિતાનું સટાક કરતું છૂટે છે અને રજમાં ચોંટી જાય છે. માતાની, પિતાનું શુક્ર છૂટી માતાની રજમાં ચોંટી જાય છે. તો આ શુક્ર છૂટે છે અને સીધું રજમાં ચોંટી જાય છે. એનો ગેપ લગભગ અડધા ઇંચ જેટલો હોય છે કે 1 ઇંચ જેટલો પણ હોય છે. સીધી જ જનને ઇન્દ્રિય મતલબ સીધો વાન ભગ સાથે ટકરાતો નથી. ક્યાં? જનને ઇન્દ્રિય જે છે તે સીધો ગર્ભાશય સાથે ટકરાતો નથી. જો સીધો ટકરાય જનને ઇન્દ્રિય ગર્ભાશય સાથે તો ગર્ભાશયમાં તકલીફ આવે. એક અદ્ભુત રચના છે આ, પરમાત્મા દ્વારા બનાવવામાં આવી છે. એટલા માટે ગેપ છે. તમે ડૉક્ટરને પૂછી જોજો, તમને ખબર પડી જશે. બરાબર. હું તો કંઈ સંસારી છું ને એટલે મને આના વિશે બહુ આઈડિયા ન હોય. તો
આ રીતે એ શુક્ર છૂટ્યું અને રજમાં ચોંટ્યું તો અડધો ઇંચ કે 1 ઇંચની આસપાસ જે ગેપ હતો ત્યાં સુધી શુક્રને પહોંચાડનાર કોણ ધક્કો મારીને. જેવી રીતે ડીકવેલમાંથી એ બોરમાંથી પાણી ઉપર આવ્યું વાયસ્તરના જરીએ, હવાના જરીએ, એ હવાનું પ્રેશર થયું. હવાનું પ્રેશર દ્વારા શુક્ર લાઈન ખુલી, સામે રજ લાઈન ખુલી ગઈ અને એકમેક થઈ ગયો, ચોંટી ગયો. અંતર હતો એ ભાંગી નાખ્યો, એટલે વાયુએ ધક્કો માર્યો હતો. બરાબર. હવે એ જે શુક્ર છે એ શુક્રની અંદર જ 5 તત્વો પણ છે અને જીવાત્મા પણ છે. બરાબર. વિજ્ઞાન મત અનુસાર જોઈએ અને સંતોના મત પ્રમાણે પણ છે કે શુક્ર ખલિત થાય કોઈનું. બરાબર. ડૉક્ટરોએ આજકાલ એવી એક સુવિધા પણ મેળવી છે જે ઇન્જેક્શનો દ્વારા આપવામાં આવે છે લેડીસોને. બરાબર. તો એ શુક્રના એક બૂંદની અંદર અનેક શુક્રાણુ હોય છે. એ શુક્ર જો રજ સાથે સમન્વય ન થાય તો એ શુક્રની અંદર રહેલા અનેક શુક્રાણુ એનો 7 સેકન્ડમાં નાશ થઈ જાય, મૃત્યુ થઈ જાય. કારણ કે એક શુક્રાણુ બુંદની અંદર અનેક શુક્રાણુ છે. એક બુંદમાં 100 સેલ કોષ છે. એક સેલ કોષની અંદર પાછા બીજા સેલ કોષ છે જેને અંડકોષ કહેવામાં આવે. એની અંદર બધામાં જીવાત્માઓ છે ટોટલમાં. એટલે શુક્રની અંદર જીવાત્મા છે. જેવી રીતે આપણે ધરતીમાં બીજ વાવીએ છીએ, ધરતી પાણી એનો સમન્વય થતા. બરાબર. અહીં તમે ધરતીને નારી સમજો અને પાણીને શુક્ર સમજો, અને જે બીજ આપણે વાવ્યું એમાંથી અંકુર ફૂટે છે. તો અંકુર ફૂટ્યું અને મોટું એક વૃક્ષ થઈ જાય છે. તેમાં આત્મા હોય તો જ વૃક્ષ થાય ને મોટું. જેમ વડનું બીજ હોય અને આપણે વાવીએ છીએ એમાં મોટો વડ થઈ જાય વિશાળ, એમાં અનેક પાછા બીજા બીજ આવે છે. એની અંદર હોય તો જ પ્રગટ થાય ને. એ પણ મેં એક દાખલો આપ્યો હતો આપણે સિંગદાણાનો, મગફળીનો, કે સિંગદાણાની આગળ ચાંચ હોય છે, ચાંચમાં એક બીજ તમે કાઢી લ્યો, 2 ફાડા ખોલી એટલે એ પછી દાણો વાવત ન ઉગે. તો એ જે બીજક છે ને એ જ આત્મા છે. અને બાકી જે 2 ભાગ છે ને, 2 પળ, એ 5 તત્વ જ સમજી લ્યો તમે. બરાબર. હવે આવી રીતના એ શુક્ર જ્યારે માતાના રજની અંદર સમન્વય થઈ જાય છે ત્યારે જ ત્યાં ગર્ભધારણ થાય છે. સમય જેમ જેમ આગળ વધે છે તેમ તેમ એ ઘણા બધા શાસ્ત્રોના મત પ્રમાણે, પુરાણોના મત પ્રમાણે, સંતોના પણ મત પ્રમાણે અને ડૉક્ટરોના પણ મત પ્રમાણે એક મહિનાની આસપાસ અથવા તો 10 દિવસની આસપાસ, જેવા જેના મત, જેવું જેનું સંશોધન, એક અંડા આકાર ધારણ કરે છે. 1 મહિનાની આસપાસ એક અંડ બની જાય છે, મતલબ ઈંડું બની જાય છે. હવે ક્યાં બને છે? મૂલાધાર ચક્ર છે જે ધરતી તત્વ, એની ઉપરના ભાગમાં 2 આંગળ ઉપર, જેને પેડુમાં નાભિકથી 2 આંગળ નીચે, જેને જળકમળ કહેવામાં આવે છે. બરાબર. એ જળકમળ જેની અંદર જળ જ છે, ત્યાંના દેવતા બ્રહ્મા અને સાવિત્રીને કહેવામાં આવ્યું છે. જેવી રીતે બ્રહ્મા જ અને સાવિત્રી દ્વારા આ બીજકની સ્થાપના થાય છે અને બાળકનો જન્મ થાય છે. જેમ બ્રહ્મા સૃષ્ટિના કરતા બતાવ્યા છે, વિષ્ણુ પાલન કરતા બતાવ્યા છે અને શિવ સંહાર કરતા બતાવ્યા. એવી જ રીતના ત્યાં જળની અંદર એ શુક્ર તરે છે. માતાના જળની અંદર, માતાના જળકમળમાં ત્યાં શુક્ર જાય છે અને એ શુક્રમાં એક અંડાકાર બની જાય છે સમય જતાં. પછી એ અંડ જે છે એ જળની અંદર તરતું હોય છે.
અને ફરતો ખાર બાંધી જાય છે. જળ તત્વની અંદર ફરતો ખાર બાંધે છે. એ ખારમાંથી જ, જેને છાર કહેવાય, ખાર કહેવાય, એ ખાર અને છારમાંથી જ ઓર બંધાય છે અને એને જળકમળ કહેવામાં આવ્યું છે. બરાબર? જળકમળ, એ જળની અંદર એક કમળ છે. એ કમળમાં આ 5 તત્વોનું પૂતળું બંધાય છે. એ કમળની ઉપર જ. બહુ ઊંડી વાત છે આ. બરાબર? તો એક કમળની ઉપર પૂતળું બંધાય છે 5 તત્વોનું. તો એ જે કમળ છે, ફરતું જળ છે ને વચ્ચે કમળ છે, એ કમળની ઉપર જ સર્વપ્રથમ એ ઈંડું ત્યાં સલામત છે. ફરતું જળ છે અને અધ્વચ ઈંડું છે એ. કારણ કે એ નથી માતાની શરીરને ટચ થતું, નથી ઉપરના ભાગને આજુબાજુના એમાં ક્યાંય ટચ થતું નથી. જળકમળમાં વચ્ચે છે. જળકમળની અંદર ત્યાં સર્વપ્રથમ નાભી બંધાય છે. અંડાની અંદર નાભી બંધાય છે. પછી એ નાભીની સાથે માતાની નાભી જોઈન્ટ થાય છે. જેવી રીતે ભગવાન વિષ્ણુની નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થયા, એવી જ રીતના માતાની નાભીમાં, જેવી રીતે હરેકની નાભીમાં વિષ્ણુ અને લક્ષ્મીનું સ્થાન બતાવ્યું છે. બરાબર? તો એવી જ રીતના એ જળકમળમાં બ્રહ્મા સાવિત્રીનું સ્થાન બતાવ્યું, જેમાં શાસ્ત્રોમાં કહે છે ને કે વિષ્ણુ ભગવાનની નાભીમાંથી બ્રહ્મા પ્રગટ થયા છે. બરાબર? તો એ માતાની નાભી સાથે બાળકની નાભી જોઈન્ટ થાય છે. એની વચ્ચે એક નાળ હોય છે, જેને ગુરુ મચ્છેન્દ્રનાથે બંકનાળ કીધી છે. એક બંકનાળ આપણી સુષુમ્ના નાળીની અંદર આવે ને એક બંકનાળ આ પણ છે. બરાબર? બંક એટલે વાકી, કારણ કે ઉપરથી નીચે જાય છે બંકનાળ. બરાબર? હવે જેમ જેમ એ 5 તત્વોનું પૂતળું ઘડાતું જાય છે, તેમ તેમ એનો વિકાસ થતો જાય છે અને માતાની નાભીના જરીએ ટોટલ સુવિધા એ 5 તત્વના પૂતળાને મળતું હોય છે અને 5 તત્વના પૂતળાનો વિકાસ થાય છે. બરાબર? હવે જોઈએ બીજી રીતે. જેવી રીતે માનો કે પિતાનું શુક્રરૂપી જળ, તો જળ તત્વ 50% છે. એ જળ તત્વની અંદર 12.5% વાયુનો ભાગ છે, 12.5% અગ્નિનો ભાગ છે, 12.5% પૃથ્વીનો ભાગ છે અને 12.5% આકાશ તત્વનો ભાગ છે. જળ તત્વને છોડીને બાકીના જે 4 તત્વો છે એ બધાના 12.5% થઈ અને 50% થાય છે અને એકલું જળ તત્વ 50% છે. એટલે એને જળ તત્વનું પ્રાધાન્ય આપવામાં આવે છે. બરાબર? તો આકાશ તત્વનો ગુણ શબ્દ છે, તો એનો અર્થ એ પણ સાબિત થાય છે કે શબ્દ છે બીજકની અંદર. શબ્દ પણ છે, ચેતના શક્તિ પણ છે, વિજ્ઞાનનો પણ મત છે. જેમ જેમ એ બાળકનો વિકાસ થતો જાય છે, તેમ તેમ એ ચેતના શક્તિ જે અંદર હતી એ જાગૃત થતી જાય છે, જાગૃત અવસ્થામાં આવતી જાય છે. જેમ જેમ આગળ વધે છે તેમ તેમ એ ચેતના જાગૃત થતી જાય. જોજો ઘણી લેડીઝો કહેતી હોય છે, જે પરણેલા હોય પૂછી જોજો પોતાની લેડીઝને, કે 5-6 મહિનાની આસપાસ એ માતાને પેટમાં બાળક પાટા મારતું હોય એવી પણ ઘણી લેડીઝો કહેતા હોય છે, હલનચલન કરતું હોય ઘણી કહેતા હોય છે. તો એની અંદર ચેતના છે એ સાબિત થયું ને, તો જ હલનચલન કરે ને. પરણેલા હોય પોતાની ઘરવાળીને પૂછી જોજો એટલે કહી દેશે કે હા સાચી વાત છે. તો ચેતના હોય તો જ હલનચલન કરે ને. બરાબર? આમ ધીરે ધીરે સમય વીતતો જાય છે, તેમ તેમ જે 12.5% તત્વ છે જળ તત્વને છોડીને, એનો વિકાસ થાય છે
અને એ પણ બધા 100%માં આવી જાય છે અને જળ તત્વ પણ 100%માં આવી જાય છે. આમ 5 તત્વ જ્યારે 100% થઈ જાય છે અને પૂરું કાચું જે પૂતળું હતું બાળકનું એ પાકી જાય છે ત્યારે એમાં ચેતના શક્તિ, આત્મ શક્તિ જાગૃત બને છે. જો કાચું બાળકનું શરીર હોય તો એની અંદર સીધો ચેતન આવે તો એ બાળકનું શરીર નષ્ટ પામે, કારણ કે એ શક્તિ ન સહન થાય. જેવી રીતે કુંભાર ઘડો બનાવતા હોય છે, માટીનો કાચો ઘડો, તેમાં ડાયરેક્ટ આપણે પાણી નાખીએ કાચા ઘડામાં તો ઘડો ઓગળી જાય કે નહીં, બરાબર? એ ઘડાને અગ્નિ તત્વમાં પકાવે છે. અગ્નિ તત્વમાં પકાવી ફૂલ પાકી ગયા પછી એમાં તમે પાણી નાખો તો ઘડો નહીં ઓગળે, નહીં ફૂટે, બરાબર? તો એવી જ રીતના નાભી કમળની અંદર અગ્નિ તત્વનો વાસ છે, જેનાથી આપણને ભૂખ લાગે છે. સમાન નામના વાયુ રહે છે. તો એ નાભી, માતાની નાભીની સાથે બાળકની નાભી જોઈન્ટ હોય છે અને માતાની નાભીમાં અગ્નિ તત્વનો વાસ હોય છે. એટલે અગ્નિ તત્વથી એ બાળકનો ઘડો પાકો થાય છે. પાકો થાય પછી એમાં આ ચેતના જે શક્તિ છે એ જાગૃત થઈ જાય છે અને 9 માસ થતાં એ માતાના કોખેથી એ બાળકનો જન્મ થાય છે. તો એ જળકેરી મછલી જળમાં વિયાણી, ઈંડા એના અધ્વજ સમાયા, એટલે જે માતાનું પેટ છે ને, જળકમળે અધ્વજ છે, પગ અને શરીરની વચ્ચે પણ અધ્વજ છે અને પાણીમાં પણ અધ્વચે કમળ છે, વચ્ચોવચ કમળ છે. તમે જોઈ લેજો, ડૉક્ટર વચ્ચોવચ કમળ હોય છે ને, કમળની ઉપર બાળકનું ઘડતર થતું હોય છે અને કમળની ઉપર એ બાળકના 5 તત્વની અંદર એ આત્મા પ્રગટ થઈ જાય છે, જાગૃત અવસ્થામાં આવી જાય છે, બરાબર? તો આનો અર્થ એ જ થાય છે કે શુક્રની અંદર ચેતન પહેલેથી જ મોજૂદ છે અને એ અંડાની અંદર, ઈંડામાં સીંડાનો તત્વ પવન કહાં સે પુરાયા, ચેતન કહાં સે પુરાયા, હે? તો ઈંડાની અંદર એ ચેતના શક્તિ પહેલેથી જ જતી, પહેલેથી જ, પણ જાગૃત અવસ્થામાં આવી ત્યારે ખબર પડી. પહેલાં સુષુપ્તિ અવસ્થામાં હતી. ઘડો પાકો થઈ ગયો બાળકનો 5 તત્વનો, આ ઘડો પાકો થઈ જાય ત્યારે ચેતના શક્તિ જાગૃત થઈ જાય છે, બરાબર? પછી બાળકનો જન્મ થાય છે તો ડૉક્ટર અથવા સુયાણી લાફો મારે છે, હળવો ચાટો મારી અને એને ભાનમાં લાવે છે. એટલે એ બાળકની જે સુરતા હતી એ સોહમ શબ્દ સાથે જોઈન્ટ હતી, બરાબર? અથવા તો આત્મા સાથે જોઈન્ટ હતી, જે આત્મા, જેમ તમારે સમજવું હોય તેમ. એટલે ત્યાંથી એ ચાટો મારતા એ ચિત્તરૂપી સુરતાનું કનેક્શન તૂટી ગયું સોમ શબ્દની સાથેથી અથવા આત્માની સાથેથી. એટલે બાળક રોવા લાગી ગયું. એટલે એ ચિત્ત, આત્માથી કનેક્શન તૂટ્યું અને ચિત્ત આવી ગયું શરીરમાં. એટલે શરીર આખું હલનચલન કરવા માંડ્યું. આ રીતે આત્માની સુરતા શરીરમાં પ્રવેશ કરી ગઈ અને બહારનો માયાવી વાયુ પણ બધા તત્વો બાળકને લાગુ પડી ગયા, બરાબર? તો આત્મા, ચેતન શક્તિ ઈંડામાં પહેલેથી જ હતી, આ સાબિત થાય છે. અને જે બાળકની નાભી સાથે માતાની નાભી જોઈન્ટ હોય છે ત્યાં રક્ષણ સ્વયં માતા દ્વારા થતું હોય છે, માતાની નાભી દ્વારા થતું હોય છે. અને માતા જે શ્વાસ આવન જાવન કરતી હોય, લેતી હોય છે, એ સીધો શ્વાસ બાળકને મળતો હોય છે અને પવન, અને એ શ્વાસની અંદર સોહમ શબ્દ હોય છે. તો બાળકની નાભી સાથે માતાની નાભી જોઈન્ટ છે અને માતાની નાભીએથી સોહમ શબ્દ આવન જાવન કરી રહ્યો છે, એટલે બાળકની નાભી સાથે સોહમ શબ્દનું કનેક્શન થઈ ગયું, બરાબર? આ રીતે સોહમ શબ્દ દ્વારા પણ એનું રક્ષણ થતું હતું અંદર, બરાબર? હવે બાળક બહાર આવી ગયો, બરાબર? પછી આમાં એવી દુનિયા જોઈ.
તો જળકેરી મછિયા જળમાં વિયાણી, ઈંડા અધર જમાયા, ઈંડામાં સીંડા વિના ચેતન કેસે આયા. તો ઈંડામાં સીંડા વિના ચેતન કેસે આયા? ચેતન હતો જ, આવ્યો નથી, હતો જ. રમતા જોગી આયા નગરમાં. રમતા જોગી નગરમાં, જેમાં આપણે પહેલાં કીધું કે એક નગરમાંથી પ્રવેશ કરી ગયો, એ સૂક્ષ્મના નાડીથી પ્રવેશ કરી અને 10મા દ્વારમાં પહોંચી જાય છે. અને સોમ શબ્દ હૃદય સ્થાનમાં રહે. અને 10મા દ્વારમાંથી સુરતા, ચિત્રરૂપી સુરતા બધી જગ્યાએ આખા શરીરમાં ફેલાઈ ગઈ. તો ઈંડાની અંદર ચેતન પહેલેથી જ છે, પણ ચેતન જાગૃત થઈ જાય છે ત્યારે આની ખબર પડે છે કે એવું અદ્ભુત રચના છે પરમાત્માની. આને જાણવી કરોડોમાં કોક વિરલો જ જાણી શકે છે. વિજ્ઞાનો પણ અહીંયા સુધી હજી નથી પહોંચી શક્યા. મથામણ કરે છે બધા. એટલા માટે રવિ સાહેબ પણ એક વાણીમાં કહે છે કે થક ગયે જ્ઞાની ધ્યાની વિજ્ઞાની એસી અકથ કહાની. આ કહેવા જેવી છે જ નહીં, કથની બકણીમાં આવે એવું છે જ નહીં. અભ્યાસ કરી એ અવસ્થા સુધી પહોંચો, પ્રેક્ટિકલ કરી અંદર જાઓ, ત્યારે ખબર પડે એવું છે, બાકી અસંભવ. હવે કહે છે કાચી માટી કા કુંભ બનાયા, તે અમીરસે ભરિયલ અંકા. 9 દરવાજા જે પુરુષે વશ કીધા, તેના 10મે દરવાજે વાગ્યા ડંકા. બરાબર. તો કાચી માટી કા કુંભ બનાયા. ધરતી, આકાશ, વાયુ, જળ અને અગ્નિ, આ 5 તત્વનું આપણું જે પૂતળું છે, આ કુંભરૂપી જે ઘડો છે, આ દેહ છે, એ કાચો જ છે. આ તો એક દિવસ ફૂટી જ જવાનો છે, 5 તત્વમાં વિલીન થઈ જ જવાનો છે. એટલે દેહ તો કાચો જ કહેવાય ને. આ બનાવ્યો. અને એની અંદર પાછું અમીરસ ભરિયલ અંકા, એની અંદર અમૃત સમાન આ ભરિયલ અંકા, આત્મરૂપી અમૃત, મૃત જ નહીં, એ આત્મા અજર અમર અવિનાશી, એ ભરિયલ અંકા, એની જ શક્તિ આખા આ દેહરૂપી કુંભની અંદર અમીરસ ભરેલો છે. અંકા, અંકા એટલે અંક, એટલે 1 થી 2. અંકા, અંક પ્લસ આ એ આત્મા, એ અંક, એ અંકોમાં ન આવે, ગણતરીમાં ન આવે, એક જ છે. એ એક જ છે, એના સિવાય બીજું કાંઈ નથી. બરાબર. એ જ અમૃતનો કુંડ છે, એ જ આખો અમીરસથી ભરેલો આખો અંકા છે. બરાબર. હવે અંકા એટલે કે એક ચિહ્ન પણ થાય, નિશાન પણ થાય. તો પોતાની સુરતા દ્વારા એ ચિહ્ન, એ નિશાન, આત્મારૂપી નિશાન, એને વિંધો, એની સાથે જોડાઓ, એની સાથે ભેટો કરો, તો જ મેળ પડે એમ છે. એને ભેટવું, સુરતા થકી આત્માને ભેટવું પણ થાય, અંકાનો અર્થ. અને આખો અમૃતથી જ ભરેલો છે. વાહ. 9 દરવાજા જે પુરુષે વશ કીધા, તેના 10મે દરવાજે વાગ્યા ડંકા. 9 દરવાજા મતલબ 2 આંખો, 2 કાન, 4, 2 નાક, 6 મુખ, 7 મળમૂત્ર, ત્યાગ કરવાનું, ગુદા 9. આ 9 આ દ્વારવાળી જે નગરી છે, આ જે દેહ છે, એ 9 દ્વારને જેને વશમાં કરી લીધા ને, જે પુરુષ એ જ આત્મા છે. પણ બુદ્ધિમાંથી જેનો વિવેક પ્રગટ થઈ ગયો, વિવેકપૂર્વક જેને 9 દરવાજા વશ કરી લીધા, તેના 10મે દરવાજે વાગ્યા ડંકા. એ સુરતા, એ સાધક, એ સંત, એ ભક્ત જે કોઈ હોય, એના 10મે દરવાજે વાગ્યા ડંકા. એને 10મો દ્વાર ખોલી નાખ્યો.
અને ન્યા એનો ડંકો વાગ્યો, સોહમ સોહમ. ડંકો આપણે ડંકામાં દંડી મારીએ ને કેમ શબ્દ છૂટે, એમ 10મા દ્વારને પ્રાપ્ત કર્યો, આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી પછી એ સોહમ શબ્દનો ડંકો વાગ્યો. એના 10મે દ્વારે વાગ્યા ડંકા. એ 10મા દ્વાર પહોંચી શકે. જે 9 દરવાજાને વશ કરે ને એ 10મા દ્વારે પહોંચી શકે. બાકી 9 દરવાજાની માયામાં જે ભટકતા પડે છે એનું તો કામ જ નથી. એ તો 9 દ્વારવાળી નગરીમાં જ ભટકીને રહી જાય. 10મા દ્વારને ખોલવાની વાત છે. હવે કહે છે, ગગન મંડળમાં ગૈયા વિયાણી તેના ગોરસ પણ દૂધ જમાયાજી. સુરતે શોધીને માખણ વિરલે ખાધું, તેની છાસે જગત ભરમાયા. વાહ, બેસ્ટ વાત છે મિત્રો. ગગન મંડળમાં, મિત્રો ગગન એટલે એ 10મા દ્વાર તરફ જ ઈશારો છે. મંડળ એટલે ગોળાકાર. આપણું માથું પણ ગોળાકાર છે, ધરતી પણ ગોળાકાર છે, આસમાન પણ ગોળાકાર છે. તો આ ગગન મંડળમાં ગૈયા વિયાણી. કઈ ગાય વિયાણી? સુરતા રૂપી ગાય. સુરતા ની અંદર જ્યારે આત્મ જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે સુરતા રૂપી ગાય એ વિયાણી અને એના 2 બાળકો થયા, જ્ઞાન અને વૈરાગ. પેલા જ્ઞાન થયું ને પછી વૈરાગ આવ્યો. જ્ઞાન થઈ ગયું, આત્મજ્ઞાન, એટલે વૈરાગ પ્રગટ થઈ ગયો. વૈરાગ એટલે સંસારથી વિરક્ત, સંસાર પ્રત્યેનો કોઈ રાગ નહીં, રાગ દ્વેષ બધું છૂટી ગયું. અને એનું દૂધ એ જમાયું. જે દૂધ છે એ જ આત્મજ્ઞાન છે. એ આત્મજ્ઞાન રૂપી દૂધને જમાવી દીધું. પછી એ સુરતા દ્વારા જ એનું જે દહીં થયું, દૂધને જમાયું. ગૌરસ એટલે ગાયનું દૂધ, અને એ જમાયું. જમાયું એટલે પછી એ દહીં બન્યું. દહીંને એને વલોયું, સુરતા દ્વારા વલોયું, અને એની અંદરથી માખણ આ કોઈ વિરલે ખાધું. કારણ કે દહીંને વલોવે એટલે માખણ એક બાજુ થાય, છાશ એક બાજુ થાય ને, એટલે આ માખણ રૂપી આ જે સુરતા છે એને દહીંને વલોવી અને માખણ અલગ કર્યું. પછી એ જે માખણ છે એ કોઈ વિરલાની સુરતાએ પ્રાપ્ત કર્યું, અને પછી માખણમાં આત્મજ્ઞાન દ્વારા, આત્મજ્ઞાનની અગ્નિ દ્વારા માખણને અગ્નિ ઉપર ચડાવી, જ્ઞાન અગ્નિ ઉપર ચડાવી અને ઘી સ્વરૂપ આત્મા બની ગયો. આત્મ અવસ્થાની અંદર એ સુરતા સમાઈ ગઈ, ચિત્તરૂપી સુરતા. પણ તેની છાશે, જે માખણમાંથી છાશ નીકળ્યું, એ છાશે જગત ભરમાયા. છાશ એટલે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, છલ, કપટ, ઈર્ષા, નિંદા, તારી મારી, હું મેં, ઢોંગ, પાખંડ, મોહ, માયા, રજોગુણ, તમોગુણ, સત્યગુણ, 3 ગુણ, 5 તત્વ, 25 પ્રકૃતિ, 5 શરીર. આ બધાયમાં વિષય વાસનાઓમાં શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના વિષય રૂપી આ છાશની અંદર
આખું જગત ભરમાઈ ગયું છે. પણ માખણ તો કોઈ વિરલાએ પ્રાપ્ત કર્યું, પ્રાપ્ત કરી અને ઘી રૂપી આત્મ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ ગયા. પછી એમાં જેમ જ્યોત પ્રગટ થાય ઘીમાંથી, એમ જ્યોત સ્વરૂપી પરમાત્માની અંદર વિલીન થઈ જાય છે. મિત્રો બહુ ગહન બાબત છે. પછી કહે છે કે ચાંચ बिना ते पंखी चुगारे गत से शीतड़ उनकी छाया हो जी मच्छंदर प्रतापे जती गौरख बोलिया चालिया सो नर पाया. वाह भाई वाह. चांच बिना તે પંખી ચુગત હૈ પરમાત્મ રૂપી શબ્દને. કારણ કે આત્મ અવસ્થામાં આવી ગયા તો આત્માના કોઈ હાથ નથી, પગ નથી, ચાંચ નથી. ચાંચ તો પક્ષી ન હોય. અહીં સ્વયં આત્મ સ્વરૂપમાંથી સોહમ શબ્દ રૂપી હંસો હંસ બની ગયો. એ સોહમ રૂપી હંસ, જેમ હંસને ચાંચ હોય છે, પણ આ સોહમ શબ્દ રૂપી હંસને, એ આત્માને કોઈ ચાંચ નથી. એ ચાંચ વગર હે એ પંખી રૂપી હંસો, પંખી રૂપી આત્મા, પંખી રૂપી સુરતા, પંખી રૂપી સોહમ શબ્દ, એને એ પરમાત્મ રૂપી મોતીને ખાધા. પરમાત્મ રૂપી મોતીને ચૂગ્યા, મતલબ એને એનો ચારો કર્યો. જેમ હંસ મોતીનો ચારો કરે છે, એમ અહીં સોહમ શબ્દ રૂપી હંસ, આત્મ રૂપી હંસ, સુરતા રૂપી હંસ, હંસો રૂપી હંસ, એને પરમાત્મ રૂપી એ શબ્દના મોતી ખાધા. ગત સે, ગત છે. ગત એટલે શાંતિ થાય, શાંતિપૂર્વક એને ગત થઈ ગઈ, શાંત થઈ ગયા, સદગતિ થઈ ગઈ. સદ એટલે બેસી ગયા, ગત એટલે શાંત, શાંતિથી. પછી શીતળ ઉનકી છાયા, પછી એની જે છાયા છે એ શીતળ બની ગઈ. હાય વળી તમામ ખતમ, શીતળ, શાંત. વાહ ભાઈ વાહ. મચ્છંદર પ્રતાપે જતી ગોરખ બોલ્યા ચાલ્યા સો નર પાયા. જતી અવધુ ગોરખનાથજી કહી રહ્યા છે ગુરુ મચ્છંદરના પ્રતાપ થકી, એની દયા થકી, એની કૃપા થકી, કે ચાલ્યા સો નર પાયા. જે આ રસ્તે ચાલ્યા, સાચા ગુરુ મચ્છેન્દ્રનાથ જેવા ગુરુ મળે, સાચા સત્યનિષ્ઠ, પછી એ રસ્તો જે બતાવે, એ રસ્તે જે નર ચાલ્યા છે, આત્મરૂપી નર જે ચાલ્યા છે, કારણ કે 100 નર પાયા કીધું છે, તો નર ને નારી બે ભક્તિ કરે છે, પણ અહીં હંસોરૂપી નર તરફ ઇશારો છે, આત્મરૂપી નર તરફ ઇશારો છે. કારણ કે નારીમાં આત્મા છે, નરમાં આત્મા છે. એટલે જે આત્મા આ રસ્તે ચાલ્યો, જે સુરતા આ રસ્તે ચાલી, જે સાધુ સંત ભગત ચાલ્યા 100 નર પાયા, જે આ રસ્તે ચાલ્યા એને આ પ્રાપ્ત કરી, મુક્તિ મોક્ષને, અમૃતને, અમર ઘરને, એને પ્રાપ્ત કર્યું. બાકી વાતું એ કાંઈ થાય નહીં. જે ચાલ્યા ને આ રસ્તે એને જ પાયા, મતલબ પ્રાપ્ત કર્યું છે આત્મ પરમાત્મ શબ્દ જ્ઞાન. જેને હાલવું જ નથી, કથણી બકણી કરવી છે, વાદ વિવાદ કરવો છે, તારું મારું કરવું છે, નાના મોટું કરવું છે, શું એનાથી થાય? કારણ કે બીજા પ્રત્યે રાગ દ્વેષ ભરેલો છે તે તો માયામાં, ઈર્ષા નિંદા ભરેલી છે તો માયામાં, વાદ વિવાદ ભરેલો છે માયામાં, નાના મોટા ભરેલા છે માયામાં, નાના મોટું આ બધી માયા નથી. શું તો આવું બધું કચરો ભરેલો હોય અને આત્મ પરમાત્મ શબ્દ જ્ઞાન સુધી પહોંચી શકે?
કોઈ દિવસ ન પહોંચી શકે, બધો કચરો કાઢી નાખવો પડે. આ તો બધા છાસ પીવાવાળા હે, આ તો બધા છાસે ભરમાયેલા છે, સમજી લેજો આ, બરાબર. તો હવે પ્રેમથી બોલો ભગત બધાય, તમે જ્યાં બેઠા છો ઈ, કે ગુરુ ગોરખનાથની જય, ગુરુ મત્સ્યેન્દ્રનાથની જય, સત્ય સનાતન ધર્મની જય.